ગોત્રી જીએમઈઆરએસ હોસ્પિટલના ઇમરજન્સી ઓર્થોપેડિક વિભાગમાં બેદરકારી જોવા મળી છે। આજની તારીખે જ્યારે આરોગ્ય સેવા દરેક નાગરિકનો મૂળભૂત હક છે, ત્યારે ગોત્રી સ્થિત જીએમઈઆરએસ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં મહિલા દર્દી સાથે થયેલો વ્યવહાર નિર્દયી અને અસ્વીકાર્ય ગણાય। વિગત એવી છે કે અચાનક તબિયત બગડતા એક મહિલાને તેના પરિવારે તાત્કાલિક ઇમરજન્સી વિભાગમાં લઈ જવાઈ હતી, પરંતુ હોસ્પિટલના દરવાજે પહોંચી રહ્યા પછી પણ દર્દીનો તાત્કાલિક સારવારમાં લીધા નહોતા। ફરજ પર રહેલા કેટલાક સ્ટાફના વ્યવહારમાં બેદરકારી અને અનાદર દેખાયા હતા। દર્દીની ગંભીર સ્થિતિ હોવા છતાં ફરિયાદ કરવાની નોબત આવી કે કોઈ જવાબદાર વ્યક્તિ પહોંચી અને યોગ્ય સારવાર શરૂ થાય। જીએમઈઆરએસ જેવી મોટી સરકારી હોસ્પિટલમાં આવા કિસ્સાઓની પુનરાવૃત્તિ ન થાય એ માટે ચોકસાઈપૂર્વક તપાસ કરવી જરૂરી છે। જવાબદાર સ્ટાફ સામે યોગ્ય પગલાં લેવાય અને વ્યવસ્થા વધુ જવાબદારીપૂર્ણ બને તો જ સામાન્ય જનતાનો વિશ્વાસ ઊભો રહી શકે છે। તાત્કાલિક સારવાર દવાખાને બતાવ્યા હતા। મારી દીરાણીને તકલીફ થઈ ગઈ હતી હાથમાં, એટલા માટે બહુ તકલીફ પડી અમને, બહુ ટાઈમ લાગ્યો ડૉક્ટરને બી આવતા। પછી અહીંથી કે ત્યાં જાઉં, ત્યાંથી કે અહીં જાઓ બોલે, અને કોઈ દવાનો કોઈ ટ્રીટમેન્ટ નહીં અને કશું બી સારવાર છે નહીં અહીંયા બધી। અંદર કોઈ ડૉક્ટર હતા જ નહીં? ના નહોતા। પછી ડૉક્ટરને બોલાયા છે, પછી ડૉક્ટરે એને ટ્રીટમેન્ટ કરી, બી દવા લવા લખીને ચેક કરીને જતા ઇન્જેક્શન સિસ્ટર આપી દેશે બોલે, અને દવા બી લખી તે દવા કોઈ અવેલેબલ હતી નહીં, બધી બોલે બહારથી લેવી પડશે।